વેલકમ બેક. ભરૂચના આમોદ તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં ભાજપ પ્રમુખ ગેરહાજર રહેતા સામાન્ય સભા મુલતવી રખાઈ. આમોદ તાલુકા પંચાયતના બજેટલક્ષી સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેમાં કુલ 16 સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના 3 સભ્યો હાજર રહ્યા. ઝુબેદા મલિક, ઇસ્માઇલ પારિયા તેમજ મોહમ્મદ ઇબ્રાહીમ પટેલ હાજર રહ્યા, જ્યારે સત્તાધીશ ભાજપના દરેક સભ્યો ગેરહાજર હતા. ઉલ્લેખનીય છે કે આજે આમોદ તાલુકા પંચાયતનું 2025-26નું કુલ 49.75 કરોડનું અંદાજપત્ર રજૂ થવાનું હતું, પરંતુ તાલુકા પંચાયતના 16 સભ્યોમાંથી સત્તાધારી પાર્ટીના પ્રમુખ સહિત 11 સભ્યો ગેરહાજર રહેતા સામાન્ય સભા મુલતવી રહી. સભા બોલાવવામાં આવેલી હતી, જે સામાન્ય સભા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવેલી હતી, જેમાં ટોટલ 16 સભ્યો છે તાલુકા પંચાયતમાં, જેમાં ફક્ત 3 જ સભ્યો હાજર હતા. જે પ્રમાણે ક્વોરમ થવી જોઈએ એ પ્રમાણે ક્વોરમ ન થતાં આજની સભા મુલતવી રાખવામાં આવેલી છે. કયા કારણોસર આ લોકો હાજર નથી રહ્યા? એ તો કારણ હજુ જાણી શકાયું નથી, પણ ફક્ત 3 સભ્યો હાજર હતા.